હેલો વિદ્યાર્થી મિત્રો, તો હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 21/12/2024ની એકમ કસોટીના આઈએમપી ક્વેશ્ચન્સ, જેનો સબ્જેક્ટ છે ગુજરાતી, માર્ક્સ છે 25, ટાઈમ છે 1 કલાકનો તમારી પાસે. ચાલો આપણે પહેલાં તેનું માળખું સમજી લઈએ. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેનો ગુણભાર રહેશે 4 માર્ક્સ. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેનો ગુણભાર રહેશે 4 માર્ક્સ. પ્રશ્ન 2 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, જેનો ગુણભાર રહેશે 3 માર્ક્સ. પ્રશ્ન 2 નીચે આપેલી જોડણી સુધારો, જોડણી સુધારી ફરીથી લખો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ લખો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 3 નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 4 નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 5 યોગ્ય વાક્ય બનાવો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 5 વાક્યોને કથાન ક્રમ અનુસાર ગોઠવો, જેનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું આ આખા પેપરનું સોલ્યુશન. જો તમારે પણ આખા પેપરનું સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો તમારે પીડીએફ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરવાની રહેશે. ચાલો હવે આપણે આગળ વધીએ સોલ્યુશન તરફ. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ક્વેશ્ચન નંબર 1, તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે? મેં અમદાવાદ, કાંકરિયા તળાવ, સાબરમતી નદીના અને આબુના નખી તળાવમાં હોડીને જોઈ છે. આ ઉપરાંત ટીવી પર ઘણી બધી વાર હોડીને જોઈ છે. ક્વેશ્ચન નંબર 2, અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? અભિમન્યુને પદ્મવિદ્યા પાર્થ, અર્જુને અને શ્રી કૃષ્ણએ શીખવી હતી. ક્વેશ્ચન નંબર 3, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? હા, મેં જીવનમાં આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ક્વેશ્ચન નંબર 4, અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો? અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેનો ક્વેશ્ચન નંબર 1, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. શું બન્યું હોય તો અભિમન્યુ બચી શક્યો હોત? અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. પ્રશ્ન 2 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એકવાર શઠ ભર્યા ફૂલ્યા ને ખાલી જગ્યા ખુલ્યા. ત્રિકાળ, વાયરા અને મિનારા. જવાબ આવશે વાયરા. અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. આપણી પાસે ઓપ્શન્સ છે પદ્મવ્યૂહ, વીજળી, ચક્રાકાર. જવાબ આવશે વીજળી. છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા. ક્વેશ્ચન આપણી પાસે ઓપ્શન્સ છે વાયરા, પાલવ, મિનારા. તો જવાબ આવશે મિનારા. પ્રશ્ન 2 નીચે આપેલ જોડણી સુધારી ફરીથી લખો. ધૃષ્ટધુમ્ન, બીજકળા, નિશાન, આશીર્વાદ. પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ લખો. ભૂમિ, જમીન, ચિંતા, ફિકર, હોડી, નાવ, કઠિન, મુશ્કેલ. પ્રશ્ન 3 નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નજીક, દૂર, છોડવું તો સ્વીકારવું, સૂર્યાસ્ત, સૂર્યોદય, ઢુકડી તો દૂર. પ્રશ્ન 4 નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોને કર્યું? આપણી પાસે તેના ઓપ્શન્સ છે 3, સહદેવ, શ્રી કૃષ્ણ અને અભિમન્યુ. જવાબ આવશે અભિમન્યુએ. સામે કોના આગળા ખુલતા જણાય છે? આપણી પાસે એમસીક્યુ છે બારણાના, આભના કે બિજલાના. આપણો જવાબ આવશે આભના. પ્રશ્ન 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. થાંભલાના જેવું ઊંચું ચણતર. જવાબ આવશે મિનારો. ચક્ર જેવા આકારનું, ચક્રાકાર. પ્રશ્ન 5 યોગ્ય વાક્ય બનાવો. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા, હું ડર્યો નહીં.
કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે પકડી લીધો. લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. પ્રશ્ન 5 બ, વાક્યોને કથાનક્રમ અનુસાર ગોઠવો. દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. આ હતું આપણું પહેલું વાક્ય. વાક્ય નંબર 2, કૌરવોએ કમલાકાર વ્યૂહ રચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. વાક્ય નંબર 3, અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. વાક્ય નંબર 4, અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બનાવી. ચાલો હવે આપણે એને વાક્યને કથાનક્રમ અનુસાર ગોઠવીએ. વાક્ય બીજું છે તે વાક્ય પહેલા આવશે. તો કૌરવોએ કમલાકાર વ્યૂહ રચના કરી તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. આ છે આપણું વાક્ય નંબર પહેલું. વાક્ય પહેલું છે તે બીજું આવશે. દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. વાક્ય ચોથું છે તે ત્રીજું આવશે. અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. વાક્ય ત્રીજું છે તે છેલ્લા આવશે. અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. આ હતું આપણું એકમ કસોટીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સોલ્યુશન જોઈતું હોય તો તમે PDF ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો એન્ડ શેર કરો. થેન્ક યુ.